પ્રાથમિક રીતે એવું જાણવા મળેલ છે કે જેના જ્વેલરીની દુકાનમાં રેડ થઈ છે ત્યાં આજે નકલી રેડનું જે બધું કાવતરું થયો એમના જગ્યા ઉપર થોડા વર્ષો પહેલાં આઈટીની રેડ થયેલ હતી અને એના આધારે અમુક લોકોને ખબર હતી ને આના આધારે બધું પ્લાનિંગ કરવામાં આવ્યું છે. આ આખા બનાવમાં એલસીબી, એ ડિવિઝન, ડીવાયએસપી અંજાર અને પ્રોબેશનર આઈપીએસ એ બધા સાથે મળીને અલગ અલગ 10 ટીમો જેટલી બનાવવામાં આવેલ હતી અને અલગ અલગ આરોપીઓને અલગ અલગ જગ્યાએથી તાત્કાલિક એમાં ડિટેન કરીને પછી એની ઇન્ટ્રોગેશન કરવામાં આવેલી છે અને જેટલું મુદ્દામાલ હતું બધું મુદ્દામાલ એમાં રિકવર કરવામાં આવ્યું છે, રોકડ સહિત. અને અત્યારે જે આરોપીને પકડવામાં આવેલા છે એમની આગળની તપાસ પોલીસ દ્વારા ચાલુ છે.